નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દૃષ્ટિ મેથ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે લઈને આવ્યા છે ટકાવારીના એક્ઝામ્પલ જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે અને અવારનવાર પૂછાય છે। હવે આ પ્રકારના દાખલા સૂત્રની રીતે જોવા જોઈએ તો વધુ સમય માંગી લે છે, જે આપણે આજે એકદમ ટૂંકી અને સરળ રીતે જોઈશું। તો ક્વેશ્ચનમાં છે અહીંયા એ બી કરતા 25% વધુ છે તો બી એ કરતા કેટલા ટકા ઓછો હશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 25% વધુ છે આપ્યા છે તો અહીંયા સૌપ્રથમ આપણે પ્લસ કરીશું અને 25% લખીશું। હવે 25% નું અપૂર્ણાંકના સ્વરૂપમાં મૂલ્ય 1/4 થાય છે, વધુ છે એટલે આપણે પ્લસ કરીશું। હવે માંગ્યું છે શું છે તો બી એ કરતા કેટલા ટકા ઓછો છે। તો ઓછામાં ઓછો છે એમ પૂછ્યું તો સૌપ્રથમ આપણે સાઈન માઈનસ ની કરીશું। અહીંયા અંશમાં 1 છે તો 1 લખીશું। હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું, અહીંયા પ્લસ એટલે 4 + 1 કેટલા થશે, 5 થશે। હવે ટકાવારી માટે આપણે ગુણ્યા 100 કરીશું। 100 * 100, 100 / 5 કેટલા થશે, 20% થશે। હવે આ 20% શું છે, બી એ કરતા 20% ઓછો છે ને એકદમ સરળ રીત। તો હવે આ જ પ્રકારનો ક્વેશ્ચન જોઈએ બીજો। બુલેટ ટ્રેનની ઝડપ રાજધાની કરતા 33% ઓછી છે। હવે 33% ઓછી છે તો રાજધાનીની ઝડપ બુલેટ ટ્રેન કરતા કેટલા ટકા વધુ હશે। અહીંયા 33% ઓછી છે એટલે -33% સૌપ્રથમ લખીશું। હવે 33% નું અપૂર્ણાંકના સ્વરૂપમાં મૂલ્ય જોવા જોઈએ તો 1/3 થાય છે। હવે રાજધાનીની ઝડપ બુલેટ ટ્રેન કરતા કેટલા ટકા વધુ છે એમ માંગ્યું છે એટલે સૌપ્રથમ આપણે અહીંયા પ્લસ કરીશું। હવે અંશમાં મૂલ્ય 1 છે તો અહીંયા 1 લખીશું અને 3 - 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 2 થશે। ટકાવારી માટે ગુણ્યા 100 કરીશું। 100 * 100, 100 / 2 કેટલા થશે, 50% થશે। હવે આપણે આન્સર જોઈ શકીએ છીએ કે રાજધાની ઝડપ બુલેટ ટ્રેન કરતા 50% વધુ છે। તો આ જ પ્રકારના દાખલા જોવા માટે અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે। આજનો વિડિયો આટલો છે।